સજ્જનો જોવો આ વિક્રાંતા જીબ્રા આ હાઈટ આપણે જોઈ ખેતર છે રમેશભાઈ ધનજીભાઈ પટેલ ગામ છે છતરિયાળા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર ખેડૂતો આને જંગલી વેરાયટી કહે છે વિક્રાંતા જીબ્રાને જંગલી વેરાયટી કહે છે આ જંગલી વેરાયટી જોવો ખેડૂતો મિત્રો જોવો આ જંગલી વેરાયટી એટલે વિક્રાંતા જીબ્રા આજ આપણે એક એક છોડું આમ ઓબ્ઝર્વેશન કરતા જઈએ છીએ હાઈટ વાયરસ ટોલરન્ટ વેરાયટી એટલે વિક્રાંતા જીબ્રા ટોપ લેવલ હાઈટ આપણે ચેક કરી વેરાયટી આપણે જોઈ શકીએ આજે ટોપ લેવલે વાયરસ ટોલરન્ટ વેરાયટી વોટર ટોલરન્ટ અને ટેમ્પરેચર ટોલરન્ટ ટેકનોલોજીથી બનેલ વિક્રાંતા જીબ્રા કોઈ જગ્યાએ કે રોગ જીવાય જ નહીં એકદમ તંદુરસ્ત પાન ટોપ લેવલે ઝીણા ઝીણા મરચા બનવાનું ચાલુ તારીખ છે 17/10/2025 રમેશભાઈ પટેલનું વિક્રાંતા જીબ્રા ખાસિયત જોવા જાય તો ટોપ લેવલે સીધા ફ્રૂટ આવા બીજી વેરાયટીઓમાં આવું નથી હોતું નાના નાના ફ્રૂટે જોઈ હાઈટે ઘણી વાયરસ ટોલરન્ટ આવા ટેમ્પરેચરમાં વિક્રાંતા જીબ્રા અડીખમ ભયંકર વરસાદ પણ સહન કરી ગયો અને તોય વિક્રાંતા જીબ્રા અડીખમ જોઈએ આપણે ડાળીએ ડાળી નીચે બસ બધું ચેક કરીએ તરીએ વિક્રાંતા જીબ્રા ખેડૂત છે રમેશભાઈ ધનજીભાઈ પટેલ ગામ છતરિયાળા માણસોને અત્યારે ચૂડા તાલુકામાં મરચીનું બહુ મોટું વાવેતર હોય બીજી વેરાયટીઓ અત્યારે જેમ ઓલી ઉંમર થતા નિવૃત્ત થઈ જાય ને એમ નિવૃત્ત થઈ ગઈ પણ આ તો હજી આમ કામ કરવાનું ચાલુ માલ બનવાનું ચાલુ મરચા દેવાનું ચાલુ જ્યારે બીજી વેરાયટી નિવૃત્ત થઈ ચૂકી છે અત્યારે થાકી ગઈ ઉંમર થઈ ગઈ પણ આ જીબ્રા વિક્રાંતા જીબ્રા ટેમ્પરેચર સહન કરી જાય પાણી સહન કરી જાય રોગ જીવાય સામે પ્રતિકાર અને આખું આ ફિલ્ડ જે 15 વીઘાનું છે એ વિક્રાંતા જીબ્રાનું છે કોઈ જગ્યાએ ક્યાંય વાયરસનું નામ નથી તો આ વેરાયટી વિક્રાંતા જીબ્રા ખેડૂતો માટેની જંગલી વેરાયટી ખેડૂતો આને કહે છે જંગલી વેરાયટી સંબોધન કરે છે જ્યારે ખેડૂતો જીબ્રા બોલે એટલે આગળ જંગલી વેરાયટી બોલે વિક્રાંતા જીબ્રા એટલે જંગલી વેરાયટી ઓછે ખર્ચે થાય એવી